સો ગાઈસ, જય માતાજી, હર હર મહાદેવ। પરિવાર એક અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। ને અત્યારે હાલી રહ્યો છે શ્રાવણ મહિનો અને આજે છે સોમવાર। ને આજે હું જઈ રહ્યો છું આપણે ગીરના ગાઢ જંગલમાં આવેલું પાતાળેશ્વર મહાદેવ, અને તે ક્યાં આવેલું છે અને તેનું ધાર્મિક મહત્વ શું છે તે જાણવા માટે અમારી સાથે વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો। અને હા ગાઈસ, તમે અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો ચાલો ગાઈસ, આપણે વિડીયોની શરૂઆત કરીએ। ગીર સોમનાથ જિલ્લાના ગીર ગરડા પાસે બાબરિયાના જંગલમાં પાતાળેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। આ પાતાળેશ્વર મહાદેવ ગીરના ગાઢ જંગલમાં આવેલું છે। તો ફાઇનલી ગાઈસ, અત્યારે આપણે જંગલની અંદર એન્ટ્રી કરી લીધી છે ને તમે જોઈ શકો છો કે ચોમાસાની અહીંયા આવો તો ખાસ ધ્યાન રાખજો, કારણ કે ગાડી બહુ લપસે છે। ચારે બાજુ હરિયાળી હરિયાળી, લીલું છમ। ગાઈસ, તમે ગાંડીગીરની હરિયાળી તમે કોઈક જ નજારો તમે એકદમ લીલુંછમ દેખાય, તમે જો ડુંગર વગેરે। તો ગાઈસ, ફાઇનલી આપણે અત્યારે પાતાળેશ્વર મહાદેવ પૂગી ગયા છીએ। તો સ્ટાર્ટિંગમાં તો આપણે હનુમાન દાદા આવે છે, તો આપણે પહેલાં હનુમાન દાદાના દર્શન કરી લઈએ। તો ચાલો। મિત્રો, આ મંદિર વર્ષમાં માત્ર 2 વાર ખુલ્લું મૂકવામાં આવે છે। શિવરાત્રિમાં 5 દિવસ અને શ્રાવણ મહિનામાં યાત્રાળુઓ માટે વન વિભાગ દ્વારા પરવાનગી આપવામાં આવે છે। મિત્રો, અહીંયા એક કૂવો પણ આવેલો છે યાત્રાળુઓ માટે પાણી પીવાનું। તો ચાલો ગાઈસ, આપણે ફાઇનલી આપણે મહાદેવના દર્શન કરવા જઈએ, કારણ કે એ થોડુંક આમ બાજુમાં છે, આપણે થોડુંક ચાલીને જવું પડશે। તો ચાલો ગાઈસ, આપણે જઈએ મહાદેવના દર્શન કરવા। ગાઈસ, અહીંયા ગારો બહુ છે, બહુ એટલે બહુ અતિ છે। ફાઇનલી ગાઈસ, આપણે અત્યારે પૂગી ગયા છીએ પાતાળેશ્વર મહાદેવ। ચાલો ગાઈસ, જઈએ ફટાફટ આપણે દર્શન કરીએ।
ગીરના ગાઢ જંગલમાં આવેલું આ મંદિર ગરુડ પુરાણમાં જાણવા મળ્યું છે કે આ શિવલિંગ પાતાળમાંથી પ્રગટ થયેલી છે. એવું પણ કહેવાય છે કે 1000 વર્ષ પહેલા પાંડવોએ પોતાના વનવાસ દરમિયાન 7 વર્ષ અને 4 મહિના આ જંગલમાં રહ્યા હતા. ભીમ એ શિવજીનું એવું વ્રત હતું, શિવજીના દર્શન કર્યા સિવાય ભોજન પણ ના કરતા. તેથી પાંડવોએ ગીરમાં પ્રાચીન શિવલિંગ શોધતા હતા. દુધેશ્વર, બાણેશ્વર, ભીમદેવળ, કુંકેશ્વર સહિત પાતાળેશ્વર અહીં પૂજાપાઠ કરતા હતા. તેથી પાતાળેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. ગુજરાતના ખૂણે ખૂણેથી મોટી સંખ્યામાં શિવ ભક્તો શિવરાત્રિ અને શ્રાવણ માસમાં અહીંયા આવે છે. તો ગાઈસ મહાદેવની શિવલિંગની બાજુમાં એક પૂતળા દાદાનું પણ સ્થાનક આવેલું છે. પૂતળા દાદાનું, તો ચાલો આપણે ત્યાં પણ દર્શન કરવા જઈએ. સામે પૂતળા દાદાનું સ્થાનક છે, તો આપણે દર્શન કરવા જઈએ. ચાલો. તો મિત્રો, હવે આપણે જોઈ લઈએ કે પાતાળેશ્વર મહાદેવ મંદિરે કઈ રીતે પહોંચવું. તો મિત્રો, રાજકોટથી જોઈએ તો રાજકોટ, ગોંડલ, જેતપુર, જુનાગઢ, સાસણગીર, જામબાળા થઈને તમે પાતાળેશ્વર મહાદેવ મંદિરે પહોંચી શકો છો. હવે જોઈએ મહુવાથી, તો મહુવાથી રાજુલા, ટીંબી, ઉના, ગીરગઢડા થઈને તમે પાતાળેશ્વર મહાદેવ મંદિર સુધી પહોંચી શકો છો. હવે જોઈએ અમરેલીથી, તો અમરેલી, ચલાળા, ખાંભા, ધોકડવા, ગીરગઢડા થઈને તમે પાતાળેશ્વર મહાદેવ મંદિર સુધી પહોંચી શકો છો. તો ગાઈસ તમે દર્શન તો કરી લીધા છે, સાથે સાથે તમે મહાદેવના અને ગણપતિ દાદાના, હનુમાન દાદાના તમે અને ભૂતળા દાદાના પણ તમે દર્શન કરી લીધા છે. તો ગાઈસ તમને કેવો લાગ્યો આજનો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો. તો ચાલો ગાઈસ, ફરી મળીશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ, ટાટા, બાય બાય.